વડોદરામાં મા શક્તિ ગરબા મહોત્સવ છેલ્લા 25 વર્ષથી પારંપરિક ઉજવણી અને આપણા સાંસ્કૃતિક વારસાની સાચે જાળવણી રાખી રહી છે. સમગ્ર વિશ્વમાં વડોદરાની નવરાત્રી પ્રખ્યાત છે. ત્યારે નવદુર્ગાના 9 અલગ અલગ સ્વરૂપને સમર્પિત નવરાત્ર અને માતાજીના મંદિરની થીમ પર અવનવું ઇન્વિટેશન કાર્ડ અને ગ્રાઉન્ડનું આધ્યાત્મિક ડેકોરેશન સંપૂર્ણપણે નોન કોમર્શિયલ નવરાત્રી એટલે મા શક્તિ ગરબા મહોત્સવ. ગુજરાતના ખ્યાતનામ ઉદ્યોગપતિ અને સમાજ સેવક ડોક્ટર જયેશ ઠક્કર છેલ્લા 2 દાયકાથી વધુ વર્ષોથી સંસ્કારી નગરી વડોદરામાં પ્રાચીન ગરબાનું આયોજન કરે છે, જે માતાજીના ગોખને ફરતે ગરબા રમવાથી થાય છે. એક પણ જાહેર ખબર અથવા સ્પોન્સરશિપના નામે એક પણ રૂપિયા લીધા વગર તેઓ આ કાર્ય કરી રહ્યા છે. સતત 25 વર્ષથી થતું આ સૌથી મોટું નોન કોમર્શિયલ નવરાત્રીનું આયોજન છે. એટલે બધા જે પણ ખેલૈયા આવશે તો એમને રીસરનું મંદિરનું અનુભવ ફીલ થશે, અને જે પણ છોકરાઓ આવશે એ લોકોને કમ્પલસરી ચાંદલો કરીને લાલ તિલક કરીને જ એન્ટર અને પ્રવેશવાનું મળશે. બીજું કે આઠમમાં આપણે અમે બધી દર વર્ષે આરતીઓ કરીએ જ છે, પણ આ વર્ષે અમે 25,000ની આરતી કરીએ છીએ. પછી એક અમારે શેષનાગની આરતી છે, એક 6 આરતીઓ 101 આરતીની છે, અને એક આરતી 1001ની છે. એટલે એક ખાસ હું લોકોને અને વડોદરાની જનતાને વિનંતી કરું છું કે એ લાવો મિસ નહીં કરતા અને જરૂરથી આવજો. અને નવમના અમે આજે 25મું વર્ષ પૂરું થાય છે, એના લીધે અમે એક આખા વડોદરાના જનતા માટે એક ડ્રોન શો રાખીએ છીએ. નવરાત્રિનો પર્વ આમ તો ગુજરાતીઓ માટે ગુજરાત એટલે તહેવારોનું રાજ્ય, એમાંય નવરાત્રિ એટલે અપાર પર્વ છે આપણા ગુજરાતીઓ માટે. અને નવરાત્રિની વાત આવે એટલે વડોદરા 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 જ હોય. મા શક્તિ ગરબાને 25 વર્ષ પૂરા થયા. અમે 25મા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ, અને 25 વર્ષમાં જે વિશ્વની ખ્યાતિમાં અમારું નામ થયું છે એ ફક્ત વડોદરા શહેરની પ્રજા, દીકરીઓ, બહેનને લઈને એમના સાથ અને સહકારથી અમે આ જગ્યા પર પહોંચ્યા છીએ. ગૌરવની વાત એવી છે કે 25 વર્ષમાં ક્યારે અમે બેન દીકરીઓના પૈસા ચાર્જ કર્યા નથી, અને ક્યારે વિચાર પણ આવે પણ નથી. ધર્મને હંમેશા ક્યારે ધંધો બનાવવાનો પ્રયત્ન કર્યો નથી, અને કરીશ પણ એવું રોજ માતાજીને પ્રાર્થના કરું કે આ એક રિલિજિયસલી જે મને પ્રેરણા મળેલી છે, અને આ ગરબાને હું રિલિજિયસલી રાખું. અને ગુજરાતમાં પણ એક સંદેશ આપવા માગું છું કે ગરબાની રીતે એક માતાજીની આરાધના તરીકે સૌ કોઈએ લેવું જોઈએ અને સૌ કોઈએ કરવું જોઈએ.